નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે હું એક નવું ચેપ્ટર લઈને આવ્યો છું આપના માટે, સમાંતર શ્રેણી. તો સૌથી પહેલા આપણે સમજીએ કે સમાંતર શ્રેણી શું છે. તો સમાંતર શ્રેણીના જે બે શબ્દો છે, જેમ કે સમાંતર અને શ્રેણી. શ્રેણીનો એટલે મતલબ થાય છે કે એક પછી એક આવતા નંબરો કે સંખ્યાઓ. શ્રેણીનો શું મતલબ થાય છે? એક પછી એક આવતા નંબર કે સંખ્યા. પરંતુ અહીંયા આપણે સમજવાનું છે કે સમાંતર શ્રેણી શું છે. જેમ કે કોઈ શ્રેણી હોય તો આપણે એને 1 2 3 અનંત સુધી આને આપણે શ્રેણી કહી શકીએ, બરાબર. એવી જ રીતે કોઈ પણ સંખ્યા આવતી 1 5 9 10 12 આ પણ આપણે શ્રેણી કહી શકીએ. પરંતુ સમાંતર શ્રેણી કોને કહી શકીએ? તો એના માટે આપણે ઉદાહરણો જે આપ્યા છે ચોપડીની અંદર એ પ્રમાણે આપણે ચર્ચા કરીએ કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો શ્રેણી સમાંતર છે કે નહીં એ પણ આપણે આ રીતે કહી શકીએ. જેમ કે અહીંયા 1 2 3 અને 4 અને ત્યાર પછી ડોટ 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 એટલે કે અનંત સુધી સંખ્યાઓ આવે છે. તો આ જે શ્રેણી આપી છે એ સમાંતર છે કે નહીં, તો એ માટે ઘણી શરતો છે. જેમ કે સામાન્ય તફાવત, બંને વચ્ચેનો સામાન્ય તફાવત સરખો હોવો જોઈએ, બરાબર. જેમ કે 1 અને 1 પછી 1 માં 1 ઉમેરે તો 2, 2 માં 1 ઉમેરે તો 3, 1 માં 1 ઉમેરીએ તો 2 અને 2 માં 1 ઉમેરીએ તો 3, 3 માં 1 ઉમેરીએ તો 4. તો આપણે જે ઉમેરો કર્યો, આપણે જે એડ કર્યું એને આપણે તફાવત કહી શકીએ. એવી જ રીતે આપણે કંઈક માઇનસ કરીએ તો એને પણ આપણે તફાવત કહી શકીએ. અને આ તફાવત સામાન્ય હોય છે એટલે આપણે એને સામાન્ય તફાવત કહીએ છીએ. જેમ કે અહીંયા 1 બધામાં એક સામાન્ય તફાવત છે, બરાબર. તેથી આ શ્રેણી જે છે, આપેલ શ્રેણીમાં એક નંબરની શ્રેણી જે છે એ સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે, બરાબર છે. સમાંતર શ્રેણી છે. બીજી એક શ્રેણી આપી છે જેમાં પહેલું પદ, જેમ કે આપણે દરેક સંખ્યા એક પછી એક આવતી હોય તો એ દરેક સંખ્યાને આપણે પદ કહી શકીએ. જેમ કે અહીંયા પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. તો આ જે પદો આપ્યા છે એ પદો ની વચ્ચે સામાન્ય તફાવત સરખો છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. જો સામાન્ય તફાવત બધા પદોની વચ્ચે સરખો હોય તો આપણે એને સમાંતર શ્રેણી છે એવું આપણે કહી શકીએ, બરાબર. તો આપણે એ શોધવાનો પ્રયત્ન કરીએ તો આ બે વચ્ચેનો ગેપ 100 છે અને આ 70 છે, તો 30 ઓછા થયા. 70 અને 40 પાછા 30 ઓછા થયા અને 40 અને 10 પાછા 30 ઓછા થયા અને આવી રીતે અનંત સુધી શ્રેણી ચાલે છે. તો આને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ, કારણ કે એ સમાન તફાવત, સામાન્ય તફાવત ધરાવે છે. ત્યારબાદ -3, -2, -1 અને 0. શું આ સમાંતર શ્રેણી છે? તો આપણે જોઈએ તો આ બંને વચ્ચે +1 નો ડિફરન્સ છે, +1 નો તફાવત છે, બરાબર. સામાન્ય તફાવતને આપણે સ્મોલ d વડે દર્શાવીએ છીએ, સ્મોલ d વડે દર્શાવીએ છીએ. એટલે આપણે જો -3 હોય એમાં 1 ઉમેરીએ તો -2 આવે, -2 માં પાછું +1 ઉમેરીએ તો -1 આવે અને -1 માં +1 ઉમેરીએ તો 1 પ્લસ અને 1 માઇનસ 0 જવાબ આવશે. એટલે આપણો સામાન્ય તફાવત આમાં પણ સરખો છે. એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. બીજી પણ સમાંતર શ્રેણી છે. અને આ ત્રીજી શ્રેણી પણ સમાંતર શ્રેણી છે. તો શું આ ચોથી શ્રેણીમાં આપણને આપેલા પદો જે છે એ બધા પદોની સંખ્યા એક સરખી છે, પદોની સંખ્યા કે નંબર્સ એક સરખા આપ્યા છે. શું આ સમાંતર શ્રેણી ગણી શકાય? 3 3 3 3 3. તો શું સામાન્ય તફાવત આમાં સરખો છે? તો હા, આ પણ સમાંતર શ્રેણી છે, સમાંતર શ્રેણી છે.
કારણ કે બંને વચ્ચેનો સામાન્ય તફાવત શૂન્ય છે. બધા વચ્ચેનો સામાન્ય તફાવત કેવો છે? શૂન્ય. અને અનંત સુધી જો આપણે 3 3 લખતા જઈએ તો એ પણ સમાંતર શ્રેણી છે. ત્યારબાદ આપણને એક પોઈન્ટ વાળો દાખલો આપ્યો છે, સિરીઝ આપી છે, શ્રેણી આપી છે. જેમ કે -1.0, -1.5, -2.0, -2.5. તો આ બંને વચ્ચેનો સામાન્ય તફાવત એ -0.5 છે. -0.5. માઇનસ માઇનસનો સરવાળો કરીએ, કેમ કે જ્યારે બે માઇનસ સંખ્યા હશે તો આપણે સંખ્યાઓનો સરવાળો કરવો પડશે. તો માઇનસ સંખ્યાઓમાં આપણે સરવાળો કરતા જશું તો માઇનસ માઇનસ પ્લસ થશે અને આ સંખ્યા વચ્ચેનો તફાવત -0.5 અને -0.5 તરીકે વધતું જશે અને આપણને આ સિરીઝ, આ શ્રેણી મળશે. આ પણ સમાંતર શ્રેણી છે. આ પણ સમાંતર શ્રેણી છે. બરાબર છે? ઓકે, જેમાં સામાન્ય તફાવત 0.5 છે. તો સમાંતર શ્રેણી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન, અંગ્રેજીમાં આપણે એને એરિથમેટિક પ્રોગ્રેશન, એપી, શોર્ટમાં એપી કહીએ છીએ, એપી. તો એ સમાંતર શ્રેણી માટે પ્રત્યેક પદ મેળવવા માટે તેની આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા, કઈ સંખ્યા? કોઈ નિશ્ચિત સંખ્યા. જેમ કે આપણે આગળના બધા જ દાખલાઓ કે શ્રેણીઓની વાત કરીએ તો બધામાં સંખ્યા નિશ્ચિત છે. જેમ કે આમાં +1 છે, બરાબર, આમાં -30 છે, આમાં +1 છે, અને આમાં 0 છે, અને આમાં -0.5 છે. એ નિશ્ચિત સંખ્યા છે. એ ઉમેરતા જઈએ, ઉમેરવામાં આવે ત્યારે જે શ્રેણી બને તે શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ છીએ. જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, બીજી એક વ્યાખ્યા પ્રમાણે કે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા એટલે કે સામાન્ય તફાવત ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓને યાદીને એ સમાંતર શ્રેણી આપણે કહી શકીએ છીએ. નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો તફાવત આપણે કહીએ. નિશ્ચિત સંખ્યાને શું કહીએ? સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કે શ્રેણીનો તફાવત. તફાવત ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે, જે પ્રમાણે આપણે આગળ અહીંયા જોયું. ધન પણ હોઈ શકે, બરાબર, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. સમાંતર શ્રેણીનું વ્યાપક રૂપ. સમાંતર શ્રેણીનું વ્યાપક રૂપ. હવે આપણે ધારી લઈએ કે પ્રથમ પદને આપણે કહીએ છીએ A1 અથવા તો A. A1 અથવા તો A. જે પહેલું પદ છે, પ્રથમ પદ છે, એને આપણે કહીશું A. અને જો સામાન્ય તફાવત આપણે D લઈએ તો આપણું વ્યાપક સ્વરૂપ આ રીતે બને. પહેલું પદ માટે A, બીજું પદ માટે A+D, ત્રીજું પદ માટે A+2D. કેમ કે તફાવત હવે ડબલ થઈ જશે, તફાવત 2 ગણો થઈ જશે. અહીંયા તફાવત 3 ગણો થઈ જશે. 3D, A+3D, A+4D. બરાબર. જેમ કે આપણે એક સામાન્ય સિરીઝની ચર્ચા કરીએ, એક શ્રેણીની ચર્ચા કરીએ. 1, 2, 3, 4, 5 આ આપણી સિરીઝ છે. તો આપણું પહેલું પદ એ છે 1, બીજું પદ એટલે કે A+D છે. તો આમાં સામાન્ય તફાવત શું છે? 1. એટલે 1 વત્તા 1 કેટલા થશે? 2. 1 વત્તા 1 કેટલા થશે? 2. એવી રીતે ત્રીજું પદ આપણને ખબર છે 3, પણ કેવી રીતે આવશે? તેનું આ સૂત્ર કેવી રીતે આવશે? A+2D. તો 1 વત્તા 2 કૌંસમાં સામાન્ય તફાવત 1. 1 વત્તા 2 એકુ 2 અને 1 અને 2 નો સરવાળો કરીએ તો શું આવશે? 3. એટલે આપણે આ A+2D, એવી રીતે A+3D, A+4D આ આપણું વ્યાપક સ્વરૂપ આપણે બનાવી શકીએ. આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે. બરાબર. અને એના પરથી જ આપણે
સૂત્ર પણ મેળવી શકીએ. જેમ કે તફાવત, આપણો જે તફાવત છે, સામાન્ય તફાવત, એ કોઈ પણ પદ માટે એના કરતા એક ઓછો છે, એના કરતા એક પદની સંખ્યા કરતા ઓછો છે. જેમ કે અહીંયા આપણે લીધું કે 2d, એ આપણે a3 માટે લીધું. અહીંયા a1, a2 અને a3. તો a3 નું સૂત્ર a પ્લસ 2d એ કેવી રીતે બનશે? તો અહીંયા a3 ઇક્વલ ટુ a પ્લસ n, n એટલે કે 3 માઇનસ 1 અને સાથે d. તો આપણું સામાન્ય સૂત્ર બનશે a પ્લસ 2d. તો કોઈ પણ પદ આપણે શોધવું હોય, કોઈ પણ પદ શોધવું હોય, પાંચમું પદ, ચોથું પદ, 10મું પદ, તો આપણે આ સામાન્ય સૂત્રનો ઉપયોગ કરીને એ શોધી શકીએ. જેમ કે મારે શોધવું છે 10મું પદ, તો હું લખીશ a પ્લસ a10 ઇક્વલ ટુ a પ્લસ 9d, a પ્લસ 9d, a પ્લસ 9d. એવી રીતે મારે એક શ્રેણીનું 100મું પદ શોધવું છે. કયું પદ શોધવું છે? 100મું પદ. તેનું સૂત્ર આવશે a પ્લસ 99d. અને એવી જ રીતે મારે 1000મું પદ શોધવું છે, તો a પ્લસ 999d, 999d. બરાબર છે? તો આ રીતે આપણે બધા પદો શોધી શકીએ છીએ. સમાંતર શ્રેણીમાં બે પ્રકારની શ્રેણી આવે. જેમ કે એક શ્રેણીને આપણે શાંત સમાંતર શ્રેણી કહી શકીએ, અને બીજું એ અનંત સમાંતર શ્રેણી આપણે એને કહી શકીએ. તો કઈ શાંત શ્રેણી છે અને કઈ અનંત સુધીની એટલે કે અશાંત શ્રેણી છે? તો આપણે અહીંયા જોઈએ ઉદાહરણ તરીકે. પહેલું જે સિરીઝ આપે છે, શ્રેણી આપે છે 147, 148, 149 થી લઈને 157 સુધી. બરાબર? આપણે એવું સમજી શકીએ કે કોઈ વિદ્યાર્થીઓને આ ઊંચાઈઓ આપી છે એની સિરીઝ છે. તો એ સિરીઝ, એ શ્રેણી 157 ઉપર પૂરી થઈ જાય છે. કેમ કે ક્લાસની અંદર વિદ્યાર્થીઓ 147 થી શરૂ કરીને 157 સુધીની હાઈટ સુધીના જ છે. એનાથી વિશેષ વધુ વિદ્યાર્થીઓની સંખ્યા જ નથી. એટલે આ શ્રેણી અહીંયા સમાપ્ત થઈ જાય છે. આ શ્રેણીમાં 10 પદો હોઈ શકે છે, 10 કે 11 પદો હોઈ શકે છે. બરાબર? આપણે બંનેને ગણતરીમાં લઈએ તો 11 પદો થશે. 147 અને 157 બંને. બરાબર? ઓકે. અને 157 પછી કોઈ વિદ્યાર્થી છે જ નહીં, એટલે આગળ શ્રેણી વધતી જ નથી. એટલે આપણે એને શાંત સમાંતર શ્રેણી કહીએ છીએ. એવી રીતે આ સિરીઝમાં 3.1, 3.0, -2. અહીંયા માઇનસ આવશે, -2.9 અને -2.5 ઉપર આનો અંત આવી જાય છે. એટલે આપણે એને કહેશું શાંત સમાંતર શ્રેણી. એવી રીતે 950, પછી 50 ઓછા થતા જાય છે, અને છેલ્લે 50 નું પદ આવી જાય છે. તો આ પણ શાંત છે, કેમ કે અહીંયા એના પદોની સંખ્યાનો અંત આવી જાય છે, એટલે આપણે એને કહીએ છીએ શાંત. જ્યારે અહીંયા આ અનંત શ્રેણી આપણે એને કહીએ, અનંત સમાંતર શ્રેણી. જેમ કે અહીંયા 1, 2, 3, 4, પછી મેં અહીંયા 3 ટપકાઓ લખ્યા છે. આ 3 ટપકાઓનો મતલબ થાય છે કે અનંત સુધી આ શ્રેણી વિસ્તરેલી છે. આ શ્રેણી અનંત સુધી વિસ્તરેલી છે. એવી રીતે 10, 70, 30, 10 જે આપણે આગળ પહેલા પેજ ઉપર ઉદાહરણ લીધા, એ જ ઉદાહરણો અહીંયા આપ્યા છે. અને આ ઉદાહરણોની શ્રેણી અનંત સુધી વિસ્તરેલી છે. કઈ યાદી સમાંતર શ્રેણી નથી? કઈ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહી શકતા નથી? તો કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો ના હોય. ક્રમિક પદો વચ્ચેનો તફાવત, એક પછી એક આવતા પદોનો તફાવત સરખો ના હોય, તો આપણે એને સમાંતર શ્રેણી એપી, એરિથમેટિક પ્રોગ્રેશન કહી શકતા નથી. જેમ કે અહીંયા એક શ્રેણી આપી છે 1, 1, 2, 3, 5. તો આ બંને વચ્ચેનો તફાવત પહેલા 0 છે, પછી તફાવત છે 1, પછી તફાવત છે 1, અને ત્યાર પછી તફાવત છે 2. તો આ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ નહીં. સમાંતર શ્રેણીનું nમું પદ,
તો સમાંતર શ્રેણીનું nમું પદ એટલે કોઈક પદ, જેમ કે આપણે આગળ ઉદાહરણ લીધા તે પ્રમાણે 100મું પદ. તો આપણે જે સંખ્યા લઈએ છીએ, જે સંખ્યાને આપણે પદની સંખ્યા ગણીએ છીએ, એ પદની સંખ્યાને આપણે શું કહીએ છીએ? n. પદની સંખ્યાને શું કહીએ છીએ? n. અને એ કોઈ નંબરનું પદ આપણે શોધવું હોય તો એનું સૂત્ર આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d થાય, જેમાં પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય. જો સમાંતર શ્રેણીમાં m પદો હોય, એટલે કે હવે શાંત સમાંતર શ્રેણીની વાત કરીએ છીએ, જેમાં m પદ સુધીના જ પદ છે, બરાબર? m પદ સુધીના પદ છે, 10 છે, 11 છે, 12 છે, કોઈ પણ એ સંખ્યાને આપણે ધારી લીધું છે કે m પદો છે. તો એ m તેનું અંતિમ પદ દર્શાવે છે. એ m શું દર્શાવે છે? એ m ની જગ્યાએ સોરી n ની જગ્યાએ m હોય તો આપણે એવું સમજવાનું કે એનું અંતિમ પદ છે. કયું પદ છે? અંતિમ પદ છે, છેલ્લું પદ છે. અને છેલ્લું પદને આપણે l વડે પણ દર્શાવીએ છીએ. શેના વડે દર્શાવીએ છીએ? l વડે પણ દર્શાવીએ છીએ, બરાબર? ચાલો હવે આ જ વિડીયોમાં આપણે સમાંતર શ્રેણીના 1 થી 10 ઉદાહરણોની ચર્ચા કરીએ. ત્યાર પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા પણ કરીશું. તો ચાલો જોઈએ ઉદાહરણ 1 નો પહેલો દાખલો. સમાંતર શ્રેણી આપી છે 3/2, 1/2, -1/2, -3/2. હવે અહીં પહેલા જ કહી દીધું છે કે સમાંતર શ્રેણી છે જ, તો આપણે ચેક કરવાની જરૂર લગભગ નથી. પણ તમને જો કોઈ ડાઉટ હોય તો તમે ચેક કરી શકો છો. અને એના માટે આપણે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d શોધવાનું છે. એકદમ ઈઝી છે આ. તો આપણે અહીંયા પ્રથમ પદ a બરાબર આવશે 3/2 અને સામાન્ય તફાવત d બરાબર કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત આપણે લઈ શકીએ, જેમાં આપણે a2 માઇનસ a1 કરી શકીએ. a2 જે છે આને આપણે a1, a2, a3 અને a4 આ રીતના પદોના નામ આપણે આપી શકીએ છીએ. પહેલું પદોને a1, બીજું પદોને a2, ત્રીજું પદને આપણે a3, ચોથું પદને a4, બરાબર? એ રીતે જ્યારે આપણે સામાન્ય તફાવત શોધવો હોય તો કોઈ પણ બે ક્રમિક પદો, જેમ કે મોટું પદ છે, બીજું પદ છે, એમાંથી પહેલું પદ માઇનસ કરી લો તો આપણને એનો સામાન્ય તફાવત મળશે. જેમ કે બીજું પદ છે અહીંયા 1/2 માઇનસ 3/2. બંનેનો છેદ સરખો જ છે એટલે લસાઅ આપણો આવશે 2 અને 1 માઇનસ આવશે 3. 1 માઇનસ 3 એટલે -2. -2 ના છેદમાં 2 તો -1. આપણો સામાન્ય તફાવત હશે એ કેટલો આવશે? -1. બરાબર છે? આપણું પહેલું ઉદાહરણ છે. સેક્શન એ માં આ પૂછાઈ શકે છે. નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદોની સંખ્યા આપણે શોધીને લખવાની છે. ઉદાહરણ 2 માં આપણે જે શ્રેણીઓ જે છે એ આપી છે. એમાં પહેલો દાખલો છે, પહેલી શ્રેણી આપી છે 4, 10, 16 અને 22 અને આ અનંત શ્રેણી છે. સમાંતર શ્રેણી છે કે નહીં તે આપણે લખવાનું છે અને સાથે સાથે એના બે પદો પણ આપણે શોધવાના છે. સૌથી પહેલા તો આપણે ચેક કરવું પડશે કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો આપણે સામાન્ય તફાવત સરખો છે કે નહીં એ જોવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા a2 માઇનસ a1 કરીએ. a2 ની કિંમત 10 છે, 10 માઇનસ 4 કરીએ, સામાન્ય તફાવત આવશે કેટલો આવશે? 6. કેટલો આવશે? 6. ત્યાર પછી a3 માઇનસ a2 કરીએ. ક્રમિક પદોમાંથી મોટું પદમાંથી નાનું પદ માઇનસ કરીએ તો 16 માંથી 10 માઇનસ કરીએ, શું આવશે? 6. a4 માઇનસ a3 કરીએ તો 22 માઇનસ 16 એમાં પણ સામાન્ય તફાવત આવશે 6. બરાબર છે? એટલે
આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે બીજું કે તેના પછીના બે પદો આપણે શોધવા છે. તો આપણે એવું સમજી લઈએ કે A5 આપણે શોધવું છે. A5 કેમ કે 4 પદો આપણને આપેલા છે. બરાબર છે. તો 4 પદો આપેલા છે તો એનું સૂત્ર શું આવશે? A+4D. તમે ડાયરેક્ટ પણ આ પાંચમો પદ શોધી શકો છો. જેમ કે આપણને ખબર છે 22 એ આપણું છેલ્લું ચોથું પદ છે. એમાં તમે 6 ઉમેરો તો કેટલા આવશે? 28. અને સૂત્રની રીતે પણ આ રીતે કરી શકો, જેમાં પ્રથમ પદ આપણું છે 4 વત્તા 4 અને સામાન્ય તફાવત છે 6. 4 વત્તા 6 ચોક 24, 24 ને 4 28. તો આ રીતે પણ તમે બે પદો શોધી શકો છો. આપણે અત્યારે એક પદ શોધ્યું છે A5. A6 શોધીએ તો A+5D આવશે. તો A ની કિંમત છે 4 અને 5, સામાન્ય તફાવત છે 6. 6 પંચા 30 અને 4 કેટલા આવશે? 34. અને આ 28 આવ્યા પાંચમું પદ. એમાં ડાયરેક્ટ પણ તમે 6 ઉમેરો તો તમારું નેક્સ્ટ પદ, બીજા બે પદ એ 28 અને 34 આ શ્રેણીના મળી શકે. બીજો જે દાખલો આપ્યો છે એમાં 1, -1, -3, -5 અને ત્યાર પછી અનંત સુધી. એમાં પણ આપણે A2 -A1 કરીએ. A2 ની કિંમત છે -1 માઇનસ પાછા +1, -1 અને +1, પરંતુ આપણે સૂત્રમાં જે માઇનસ છે એ અહીંયા માઇનસ છે, એ અહીંયા માઇનસ છે. તો માઇનસ માઇનસ બંને એક થઈ જાય છે. માઇનસ માઇનસ પ્લસ થશે અને જવાબ આવશે +2 સરવાળો થઈને. -2, પરંતુ સંખ્યાઓનું પ્લસ થશે. 1 અને 1 એ સરવાળો થશે, સંખ્યાનો સરવાળો થશે અને ચિહ્ન આવશે માઇનસનું. એવી જ રીતે A3 -A2. A3 ની કિંમત છે -3 અને આ આપણું સૂત્રનું માઇનસ જે અહીંયા છે તે, અને આપણી સંખ્યા જે A2 છે એ છે -1. અહીંયા માઇનસ અને એક કૌંસમાં માઇનસ હોય, એક આ માઇનસ અને એક આપણું આ પદનું માઇનસ અને એક સૂત્રનું માઇનસ, માઇનસ પ્લસ થઈ જશે. +1, 3 માઇનસ છે, +1 છે, જવાબ આવશે -2. સામાન્ય તફાવત આમાં પણ સરખો આવ્યો. અને ત્યાર પછી A4 -A3. તો A4 -A3 કરીએ તો A4 ની કિંમત છે -5, આપણું સૂત્રનું માઇનસ એ, અને ત્યારબાદ આપણું જે પદ છે -3. તો -5 +3, 5 માંથી 3 જાય તો 2 અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે કે -2. તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. નેક્સ્ટ બે પદો આપણે શોધવાના છે. નેક્સ્ટ બે પદો આપણે શોધવા હોય તો A5 બરાબર A+4D. A ની કિંમત છે 1 અને 4 અને સામાન્ય તફાવત આવે છે -2. એટલે કે 1 + 4 × 2 -8, -8 માંથી 1 કરીએ તો -7 જવાબ આવશે. એ આપણું પાંચમું પદ. અને ત્યારબાદ છઠ્ઠું પદ આપણે શોધવું હોય તો A+5D = 1 + 4 × 5 -2, 1 + -10 અને ત્યાર પછી આવશે -9. તો આપણા બે પદો આ દાખલાના. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. ત્રીજી શ્રેણી આપી છે એ છે -2, +2, -2, 2 અને પાછા -2 અને પછી ... અહીંયા જો આપણે આને
A1 A2 A3 A4 અને A5 કહી શકીએ અને બધા જ વચ્ચે સામાન્ય તફાવત શોધવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા A2 માઇનસ A1 A2 ની કિંમત છે 2 સૂત્રનું માઇનસ અને આપણું A1 એ પણ માઇનસ છે તો 2 માઇનસ માઇનસ પ્લસ અને 2 ને 2 આવશે 4 ત્યાર પછી A3 માઇનસ A2 તો A3 ની કિંમત છે -2 અને આપણું સૂત્રનું માઇનસ A માઇનસ અને આપણું A2 એ પણ માઇનસ છે 2 બંને સંખ્યા માઇનસ છે જ્યારે બંને સંખ્યા માઇનસ હોય તો સંખ્યાઓનો સરવાળો થાય એટલે કે સંખ્યા થશે 4 અને સૂત્ર બંનેમાં કોઈ ગુણાકાર ભાગાકાર નથી તેથી માઇનસ નું જ ચિહ્ન આવશે અહીંયા ધ્યાન આપજો બંને સામાન્ય તફાવત અલગ અલગ આવ્યા એક સામાન્ય તફાવત છે 4 જ્યારે બીજા બે પદો વચ્ચેનો તફાવત એ છે -4 એટલે આપેલ શ્રેણી અહીંથી જ બધા ચેક કરવાની પણ જરૂર નથી અહીંયાથી જ આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી ઓકે ચલો નેક્સ્ટ અને સૌથી છેલ્લી અને ચોથી શ્રેણી આપી છે 1 1 1 2 2 2 3 3 3 ડોટ 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 તો 3 પદો પછી સામાન્ય તફાવત સરખો થાય છે તો શું આપણે એને સમાંતર શ્રેણી કહી શકીએ ના A1 A2 A3 આને A4 કહેવાય A5 A6 A7 A8 અને A9 આ રીતે કહી શકીએ સૌથી પહેલા આપણે જોઈએ તો A2 માઇનસ A1 1 માઇનસ 1 તો શૂન્ય આવશે A3 માઇનસ A2 એમાં પણ 1 માઇનસ 1 શું આવશે શૂન્ય પરંતુ જ્યારે આપણે ચોથું પદ A4 જ્યારે આપણું ચોથું પદ A4 માઇનસ A3 કરીએ તો એમાં 2 માઇનસ 1 એટલે કે સામાન્ય તફાવત આવશે 1 તો અહીંયા પણ સામાન્ય તફાવત જે આવે છે અલગ અલગ આવે છે એટલે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી ઓકે ચાલો ઉદાહરણ 3 સમાંતર શ્રેણી કહી દીધું છે કે સમાંતર શ્રેણી છે 2 7 12 એનું 10મું પદ શોધો કયું પદ શોધવાનું છે 10મું પદ શોધવાનું છે હવે 10મું પદ શોધવું હોય તો સૌથી પહેલા આપણે આન્સરમાં માહિતીમાં લખવાનું પ્રથમ પદ એ બરાબર 2 છે જે આપણને અહીંયા આપ્યું છે ત્યાર પછી સામાન્ય તફાવત એમ તો ઘણી એવી સિરીઝ કે શ્રેણી આવશે તમે મોઢે પણ એ સામાન્ય તફાવત લખી શકો પરંતુ ગણતરી કરીને જ લખવું A2 સામાન્ય તફાવતનું D વડે દર્શાવીશું A2 માઇનસ A1 કોઈ પણ એક ક્રમિક પદ લઈને તમારે સામાન્ય તફાવત માત્ર એક જ વાર શોધવાનો છે કારણ કે અહીંયા કીધું જ છે કે સમાંતર શ્રેણી છે આપણે આગળ દાખલા કર્યા એવી રીતે A2 માઇનસ A1 A3 માઇનસ A2 કે A4 માઇનસ A3 એવું કરવાની જરૂર નથી A2 છે 7 અને A1 એટલે કે પહેલું પદ છે 2 સામાન્ય તફાવત આવશે A5 અને 10મું પદ એટલે કે આપણે શોધવાનું છે 10મું પદને આપણે કહીશું A10 નું સૂત્ર A પ્લસ 9D એ માટે આપણે સૂત્ર an વાળું સૂત્રનો ઉપયોગ કર્યો A પ્લસ n માઇનસ 1 અને સાથે D નો ગુણાકાર
તો એ 10 નું સૂત્ર આવશે a પ્લસ 9d. તો a ની કિંમત છે એ છે 2, 9 સામાન્ય તફાવત છે 5. તો 2 વત્તા 9 પંચા 45, 45 ને 2 47, એટલે કે 10મું પદ આપણે 47 આ રીતે શોધી શકીએ છે. સમાંતર શ્રેણી ઉદાહરણ 4 સમાંતર શ્રેણી આપી જ દીધી છે, કીધું જ છે એટલે આપણે ચેક કરવાની જરૂર નથી. એમાં 21, 18, 15 ડોટ 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 નું કયું પદ -81 હશે? કયું પદ -81 થશે? શું કોઈ પદ શૂન્ય હોઈ શકે? એ જોવાનું છે. જવાબ સકારણ જવાબ આપો. તો સૌથી પહેલા આપણે દાખલાના જવાબમાં લખવાનું પ્રથમ પદ a બરાબર છે 21, સામાન્ય તફાવત d બરાબર a2 a1 એટલે કે 18 21 એટલે કે -3. 3 ઘટતા જતા જાય છે, 3 ઘટે છે એટલે આપણો સામાન્ય તફાવત આવશે -3. શું -81 એનું પદ હશે? તો આપણે એ ચેક કરવાનું છે કે an -81 આપ્યા છે. અહીંયા શું આપ્યું છે? an -81 આપ્યા છે અને આપણે શોધવાનું છે n. કોઈ પદ -81 હશે એટલે -81 કયા નંબરનું પદ હશે એ માટે આપણે અહીંયા n શોધવાનું છે. તો આપણે આપણું સૂત્ર મૂકીએ. an બરાબર a પ્લસ n -1 ઇન્ટુ d. આ આપણું સૂત્ર છે. સૂત્રમાં an જે છે એ આપણને આપ્યું છે 81, n આપ્યું નથી. કયા નંબરનું પદ આપ્યું આવે એ આપણને આપ્યું નથી, એ શોધવાનું છે. a ની કિંમત છે 21, n આપણે શોધવાના છે અને d આપણે હમણાં જ શોધ્યા -3. બરાબર? ચાલો -81, 21 એ પ્લસ છે, આ બાજુ આવે તો એ માઇનસ થઈ જાય અને n -1 અને -3. તમે અહીંયા n -1 અને -3 નો ગુણાકાર કરીને પણ આ દાખલો ગણી શકો છો અને ગુણાકાર ના કરો તો આ -3 ને તમે છેલ્લે અહીંયા ભાગાકારમાં મૂકીને પણ દાખલો ગણી શકો છો. 81 અને 21 બંનેનો આપણે સરવાળો કરીએ કારણ કે બંને માઇનસ છે તો 102. 102 બરાબર n -1 અને -3. આ -3 ગુણાકારમાં છે તેથી -102 ભાગ્યા -3 બરાબર n -1. હવે 102 ભાગ્યા 3 કરો, શું જવાબ આવશે? કમેન્ટ કરો ફટાફટ. શું જવાબ આવશે? બોલો શું જવાબ આવશે? 34. કેટલો જવાબ આવશે? 34. તો માઇનસ માઇનસ પણ કેન્સલ થઈ જશે એટલે +34 બરાબર n -1. n -1 છે તો 34 -1 ને આપણે સાઈડ બદલી કાઢીએ, ડાબી બાજુ લઈ આવે એટલે +1 થઈ જશે અને n આવશે એ n બરાબર કેટલા થશે? 34 ને 1 35. એટલે આપેલ શ્રેણીનું 35મું પદ, આપેલ શ્રેણીનું 35મું પદ -81 થશે. ખ્યાલ આવ્યો? સમજ પડે છે? હવે આપણે આ જ રીતે શોધવાનું છે કે શૂન્ય કોઈ પદ હોઈ શકે? વળી કોઈ પદ શૂન્ય હોઈ શકે? તો આપણે આ જ શ્રેણીમાં આ 81 ની જગ્યાએ શું કરી દેવાનું છે? શૂન્ય લખવાનું છે. શું લખવાનું છે? શૂન્ય. અને ત્યાંથી ગણતરી આપણી બદલાઈ જશે. તો એટલે કે -21 અને -21 ભાગ્યા આપણે -3 તો જવાબ આપણો શું આવશે? 7. શું જવાબ આવશે? 7. અને 7 વત્તા 1 એટલે કે 8. 7 વત્તા 1 એટલે 8. એટલે 8મું પદ આપણું આ જ સિરીઝમાં 8મું પદ આપણે આગળ જતા જઈએ અને શોધીએ કે ડાયરેક્ટ આપણે આ સૂત્ર પ્રમાણે ગણતરી કરી, પણ તમે નોર્મલ ગણતરી કરો. બરાબર? તો એ 8મું પદ આપણું આવશે એ શૂન્ય આવશે. બરાબર છે? ચાલો ઉદાહરણ 5 જેનું પદ
તેનું ત્રીજું પદ 5 હોય, ત્રીજું પદને આપણે શું કહીએ છીએ? A3, એ છે 5, બરાબર. અને જેનું સાતમું પદ, કયું પદ? સાતમું પદ, તો A7 બરાબર છે 9. તો સમાંતર શ્રેણી શોધો. આમાં આપણે આપણું ત્રીજા ચેપ્ટરનો ઉપયોગ કરવો પડશે, લોપની રીતનો. જેમ કે ત્રીજું પદ એટલે કે એ પદ, ત્રીજું પદ આપણું a પ્લસ 2d બરાબર 5 થાય. A3 નું સૂત્ર શું આવે? a પ્લસ 2d. અને A7 નું સૂત્ર એવી રીતે શું આવશે? a પ્લસ 6d બરાબર 9. બરાબર. હવે આ બંનેમાં આપણે લોપ કરવાનો છે. તો લોપ કરે આપણે કઈ સંખ્યાનો લોપ કરી શકીએ જે બંને સંખ્યા સરખી હોય? બંને સંખ્યા સરખી છે એ છે a અને a નું બંનેના સૂત્ર ચિહ્ન બંનેના સરખા છે, પ્લસ અને પ્લસ. એટલે આપણે અહીંયા કરવું પડશે માઇનસ કરીએ તો a માંથી a જાય તો કેન્સલ, અને અહીંયા પણ આપણે માઇનસ કરીએ તો -4d બરાબર, અહીંયા પણ માઇનસ આવશે. એટલે કે -9 માંથી આપણે 5 માઇનસ કરીએ, શું જવાબ આવશે? -4. તો d આપણું આવશે -4 ભાગ્યા -4, d આવશે 1. આપણો સામાન્ય તફાવત આવશે 1. હવે આપણે સમાંતર શ્રેણી શોધવાની છે, એટલે આપણને સામાન્ય તફાવત તો મળ્યો, પરંતુ પ્રથમ પદ મળ્યું નથી. પ્રથમ પદ આપણે A3 ના સૂત્રથી જ બનાવીશું. જેમ કે A3 બરાબર આપણને આપ્યું છે 5, એટલે કે A3 નું સૂત્ર બને a પ્લસ 2d બરાબર 5, જેમાં a પ્લસ 2d આપણને હમણાં જ મળ્યા 1 બરાબર 5, a વત્તા 2 * 2 બરાબર 5. તો a આવશે 5 માઇનસ 2 એટલે કે 3. 2 પ્લસ છે, જમણી બાજુ જાય તો માઇનસ થાય, એટલે આપણું પહેલું પદ આપણને મળી ગયું 3. હવે સમાંતર શ્રેણી એ કઈ બનશે? સમાંતર શ્રેણી એ કેવી રીતે બનશે? પહેલું પદ કયું આવશે? 3. તફાવત કેટલો છે? +1 નો છે. કેટલાનો છે? +1 નો. તો 3 + 1 4, 5, 6, 7 અનંત સુધી, બરાબર. અને એનું સાતમું પદ કેવું આવશે? 9. જેવી રીતના આપણે અહીંયા 5 પદ લખ્યા છે, તો આ છઠ્ઠું 8, 9 બરાબર. તો આ સાતમું પદ 9 આવ્યું, એટલે આપણે ચેક પણ કરી લીધું કે આપણો દાખલો સાચો છે, બરાબર છે. 2 માર્ક્સમાં દાખલો પૂછાઈ શકે છે. ઉદાહરણ 6. ચકાસો કે 301 એ 5, 11, 17, 23 સંખ્યા શ્રેણીનું કોઈ પદ છે કે નહીં? તો એના માટે પણ આપણે આ 301 ને આપણે લઈશું an. એ કોઈ પદ છે, પદની સંખ્યા નથી. શું છે? પદની સંખ્યા નથી, an છે. પદની સંખ્યાને આપણે માત્ર n જ કહીએ છીએ. ઘણા વિદ્યાર્થીઓને અહીંયા કન્ફ્યુઝન હોય કે સર આને n કહેવાય કે an કહેવાય. તો આપણે જે પદ કીધું છે એ પદને કહેવાય an અને પદની સંખ્યાને કહેવાય n, બરાબર. આપણને 301મું પદ શોધવા નથી કીધું, આપણને 301 પદ છે કે નહીં એ ચેક કરવાનું કીધું છે. એટલે આપણે આ an તરીકે લેશું 301. a ની કિંમત છે 5, d આપણે શોધીએ સામાન્ય તફાવત, તો a2 - a1 એટલે કે 11 - 5 એટલે આવશે 6. આ આપણું સામાન્ય તફાવત છે. હવે an નું સૂત્ર મૂકીએ આપણે. an નું સૂત્ર આવશે a + n - 1 * d. an 301, a ની કિંમત 5, n આપણે શોધવાના, કારણ કે કોઈ પદ છે કે નહીં એ કયા નંબરનું પદ, નંબર તો આવશે ને પદનું, એટલા માટે. તો n આપણે શોધવાના અને સામાન્ય તફાવત છે એ છે 6. તો 301 - 5, આ પ્લસ 5 છે એ ડાબી બાજુ આવે તો -5 થઈ જાય. અને આપણે n - 1 * 6 પણ કરી શકીએ. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા
આ બેનો ગુણાકાર કરીને પણ આ દાખલો ગણી શકીએ છીએ. આગળનો દાખલો આપણે આ અહીંયાથી 6 નો ભાગાકાર કરીને કર્યો હતો. તો આપણે આ દાખલામાં બંને રીતે સમજીએ કે કેવી રીતે બંને ગણતરી અલગ અલગ રીતે થઈ શકે. તો અહીંયા 301 બરાબર 301 - 5 બરાબર n - 1 અને 6. આની એક અલગ ગણતરી પણ આપણે તમને અહીંયા બતાવીએ છીએ અને અહીંયા પણ એક અલગ ગણતરી બતાવીએ છીએ. 301 માંથી આપણે 5 માઇનસ કરીએ કેટલા આવશે? 296. શું આવશે? 296. 296 બરાબર n - 1 અને ભાગ્યા 6. 296 ભાગ્યા 6 બરાબર n - 1. હવે 296 ના તમે ભાગાકાર કરો 6 વડે તો કેટલા આવશે? બોલો, ભાગાકાર કરો, કમેન્ટ કરો. શું ભાગાકાર આવશે? 6 ચોક 24 થી ભાગ ચાલે. 6 ચોક 24 બચ્યા કેટલા? 5 અને અહીંયા આવે 6 બરાબર. પછી કેટલાય ભાગ ચાલશે? 6 9 54 થાય છે. એટલે શેષ 2 વધે છે. શેષ 2 વધે છે એટલે કે પોઈન્ટમાં જવાબ આવે. હવે આપણે અહીંયા પોઈન્ટ મૂકીને અહીંયા 0 મૂકવા પડે એટલે 6 તારી 18 કેટલા રહે? 18 એટલે અહીંયા 48 પોઈન્ટ કંઈક 6 જેટલું આવે બરાબર n - 1. અને n ને તમે ઉમેરો નેક્સ્ટ સ્ટેપમાં n તમે ઉમેરો તો પણ 48.66 આવી શકે. +1 કરો બરાબર n, કેમ કે n - 1 છે તો પ્લસ થશે એટલે આ તમારા 49.66 જેટલો જવાબ આવે. હવે કોઈ પણ પદ શું અપૂર્ણાંકમાં હોઈ શકે? દશાંશ અપૂર્ણાંકમાં હોઈ શકે? ના. એટલે આપેલ 301 એ આ શ્રેણીનું પદ નથી. 301 આપણે એક આન્સર સ્ટેટમેન્ટ નીચે લખવાનું, હું અહીં લખતો નથી, તમારે જાતે લખી દેવું. 301 આપેલ શ્રેણીનું પદ નથી. બીજી એક રીતમાં આપણે આવું કરી શકીએ કે આ 296 આપણે માઇનસ તો કરવાના જ છે, પછી આ બેનો ગુણાકાર કરવાનો. તો આમાં શું થશે? 6n - 6. 296 ઓછા 6 છે તો +6 થઈ જશે અને અહીંયા આપણે 6n કરવાના છે. 296 માં તમે 6 ઉમેરો તો કેટલા થશે? 302 બરાબર 6n. હવે 302 નો તમારે ભાગાકાર કરો 6 વડે. 302 નો ભાગાકાર કરો 6 વડે કેટલા આવે? હા, અહીંયા આપણે 9 થી ભાગ ચાલેલો ને. ઓકે, 1 મિનિટ, સોરી, અહીંયા ભૂલ છે. અહીંયા 9 થી ભાગ ચાલેલો અને અહીંયા 50 આવે એટલે 50.66 એવું આવે બરાબર, પોઈન્ટમાં આવે. એવી જ રીતે હવે આનો ભાગાકાર કરીએ 6 પંચા 30 તો ચાલી ગયા. હવે ભાગ નહીં ચાલે એટલે આપણે અહીંયા પોઈન્ટ 0 મૂકવું પડે. 0 મૂકે પછી આપણે 2 ઉતારવા પડે. 2 મૂકે તો બી ભાગ નથી ચાલતો, અહીંયા 0 મૂકવું પડે ને પછી 6 તારી 18 એટલે 50 તો 50.3 સમથિંગ જવાબ આવે છે. એટલે આ પણ જવાબ દશાંશ અપૂર્ણાંકમાં જ આવે છે બરાબર. અહીંયા પણ જવાબ તમારો દશાંશ અપૂર્ણાંકમાં જ, સોરી, અહીંયા પણ 3 આવે છે. આ થોડું ચેક કરી લેજો. 48.33 આવે, માર્કથી 6 લખાઈ ગયા હતા અને હા સોરી 49.33 ભાગાકાર કરશો ત્યારે અહીંયા 49.33 આવશે અને આપણે એમાં પ્લસ કરીએ એક તો 50.33 અનંત સુધી આવે જે n નથી, કારણ કે કોઈ પણ પદ એ અપૂર્ણાંકમાં કે દશાંશ અપૂર્ણાંકમાં હોતું નથી, પૂર્ણ સંખ્યામાં જ હોય છે. કોઈ પણ પદ ઋણ પણ નથી હોતું. પદ એ પ્રાકૃતિક સંખ્યામાં જ આવશે. 1 2 3 4 5 6 એવી રીતે જ આવશે. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. -1મું પદ કે -2.5મું પદ એવું આપણે કહેતા નથી. એટલે આ આપેલ શ્રેણીનું કોઈ પણ પદ નથી. 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય થાય? આવો એક દાખલો સ્વાધ્યાયમાં પણ કે અન્ય કોઈ એક જગ્યાએ પણ આપવામાં આવ્યો છે.
સેમ આના જેવો જ એક દાખલો છે. સૌથી પહેલા આપણે શોધીએ 2 અંકની સંખ્યા કેટલી હોય. તો 2 અંકની સંખ્યા એ 10 થી ચાલુ થાય અને 99 સુધી હોય. ક્યાં સુધી હોય? 99 સુધી હોય. એટલે આપેલ શ્રેણી અત્યારે શાંત છે, પરંતુ 3 વડે વિભાજ્ય હોય. હવે 10 એ 3 વડે વિભાજ્ય છે? 10 3 વડે વિભાજ્ય છે? ના, શેષ એક વધે છે. 11 એ પણ નથી. 12 હા 12 છે 3 વડે વિભાજ્ય. 12 3 વડે વિભાજ્ય છે. તો 3 ચોક 12 થાય, શેષ 0 આવી જાય. એટલે આપણે 2 અંકની સંખ્યામાં નાનામાં નાની સંખ્યા છે 10, મોટામાં મોટી સંખ્યા છે 99, જેમાં 12 એ પહેલી એવી સંખ્યા છે જે 3 વડે વિભાજ્ય થાય. ત્યાર પછી 12 માં 3 હજુ ઉમેરો તો કેટલા આવે? 15. 15 માં 3 ઉમેરો તો 18. અને આ આપણી શ્રેણી બની. અને છેલ્લું પદ પણ આપણે ચેક કરવાનું, જેમ કે 99. તો 99 3 વડે વિભાજ્ય છે? તો હા, એ પણ 99 પણ વિભાજ્ય છે. એટલે 33 તારે 99. તો છેલ્લું પદ પણ 3 વડે વિભાજ્ય છે. તો હવે આવી સંખ્યા કેટલી હશે? જેમ કે આ 1 સંખ્યા, 2 સંખ્યા, 3 સંખ્યા, તો 99 સુધીમાં સંખ્યા કેટલી હશે એ આપણે શોધવાનું છે. એટલે અહીંયા આપણી પાસે a છે 12, d છે 3 અને an છે 99 અને n આપણે શોધવાનું છે કે 99 સુધીમાં ટોટલ 3 વડે વિભાજ્ય હોય એવી 2 અંકની સંખ્યા કેટલી આવે. તો આપણે an નું સૂત્ર મૂકીએ. an બરાબર a plus n minus 1 into d. an છે 99, a ની કિંમત છે 12, n છે એ આપણે શોધવાના છે 1 અને d આપણી પાસે છે 3. 99 minus 12 આપણે કરીએ, n minus 1 અને 3 ને આ રીતે જ રાખીએ. 99 માંથી 12 આપણે માઇનસ કરીએ તો 7 અને 87 87 આવશે. 87 બરાબર n minus 1 અને 3. હવે 3 ને આપણે ગુણાકારમાં છે તો ભાગાકારમાં લઈ લઈએ. તો 87 ભાગ્યા આપણે 3 કરવાના બરાબર n minus 1. 87 ભાગ્યા 3 કરો, શું જવાબ આવશે? 29. પાકું? ઓકે. 3 2 6 અને 2 અને 7, 3 9 29. ઓકે, 29 જવાબ આવશે. 29 બરાબર n minus 1. આ n minus 1 છે તો minus 1 ને આપણે પ્લસ કરીએ. 29 plus 1 બરાબર n. એટલે n બરાબર આવશે 30. એટલે 2 અંકની સંખ્યાઓમાં 10 થી લઈને 99 સુધીમાં 3 વડે વિભાજ્ય હોય, 3 વડે વિભાજ્ય હોય એવી કુલ 30 સંખ્યા આવે. એવી જ રીતે તમે દાખલા નવા પણ બનાવી શકો કે 3 અંકની સંખ્યાઓમાં કેટલા આવે. કે 3 અંકની સંખ્યાઓ જે છે, 3 અંકની સંખ્યાઓ 100 થી ચાલુ થશે અને 999 સુધી હશે. તો 3 અંકની સંખ્યાઓમાં પણ 3 વડે વિભાજ્ય, 5 વડે વિભાજ્ય, 7 વડે વિભાજ્ય એવી કોઈ પણ રકમ, કોઈ પણ દાખલો આપણે આવી રીતે બનાવી શકીએ છીએ. તો આવી રીતે તમને પૂછીને પણ બનાવી શકે છે. બનાવીને પણ પૂછી શકે છે આવા દાખલાઓ. સમાંતર શ્રેણી આપી છે. 8મું ઉદાહરણ છે. છેલ્લેથી 11મું પદ શોધવાનું છે. તો છેલ્લું પદ તો ખબર હોવું જોઈએ ને. તો છેલ્લું પદ આપણને પદ ખબર છે પણ પદની સંખ્યા નથી ખબર. છેલ્લું પદ -62 છે. છેલ્લું પદ કયું છે? -62. પણ -62 કયા નંબરનું પદ છે એ આપણને ખબર નથી. જેમ કે આ a છે એ 10 છે એટલે કે પહેલું પદ 10 છે. d એ a2 minus a1 એટલે કે 7 minus 10 એટલે કે -3 આવે. સામાન્ય તફાવત -3 આવે. પરંતુ આપણને -62 જેવી રીતે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, તો આ -62 કયામું પદ છે કે કયા નંબરનું પદ છે એ આપણને ખબર નથી. તો એટલે આપણે -62 કયા નંબરનું પદ છે શોધવાનો પ્રયત્ન કરીએ. એટલે an આપણને આપેલા છે -62, પરંતુ n આપ્યા નથી.
an નું સૂત્ર મૂકીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an આપ્યા છે -62, a ની કિંમત છે 10, n માઇનસ 1, n શોધવાના છે એટલા માટે d આપ્યા છે -3. -62 10 છે એ ડાબી બાજુ આવે તો -10 બરાબર n -1 અને -3. આ બંનેનો સરવાળો થશે એટલે -72 બરાબર n -1 અને -3. -72 અને આ 3 ને આપણે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં લઈ લઈએ n -1 બરાબર. હવે આપણે 72 ભાગ્યા 3 કરીએ કેટલા આવે 24 તારી 72 એટલે 24 બરાબર n -1. તો 24 પ્લસ 1 બરાબર n બરાબર આવશે 25. n બરાબર આવશે 25. તો n આપણે આ છેલ્લું પદ આપણને ખબર પડી ગયું કે 25. છેલ્લું પદ આપણને ખબર પડી ગયું કયું છે 25માં નંબરનું પદ છે એ આ -62 છે. પરંતુ આપણે શોધવાનું શું છે બીજું છેલ્લેથી 11મું પદ. છેલ્લેથી 11મું પદ. હવે જ્યારે આપણે છેલ્લેથી 11મું પદ શોધીએ તો 25, 24, 23 22, 21, 20 અને 19, 18, 17, 16 અને 15. તો 1, 2, 3 આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું અને 11મું. તો 11મું પદ આપણને કયું મળે છે 15. છેલ્લેથી 11મું પદ, છેલ્લેથી 11મું પદ એટલે આપણને મળે 15મું પદ. કયું પદ 15મું. હવે આ રીતે ના કરવું હોય અને ડાયરેક્ટ શોધવું હોય તો એના માટે આપણે શું કરવાનું કે છેલ્લેથી 11મું પદ છે ને તો આપણને છેલ્લું પદ ખબર પડી ગઈ 25. શું કહ્યું 25. 25 માઇનસ કરવાના 11 કેટલા આવે 14. 14 પ્લસ કરી દેવાનું 1. આ +1 નો સિદ્ધાંત તમારે છેલ્લેથી 11મું પદ કે છેલ્લેથી કોઈ બી એક પદ શોધવું હોય તેમાં +1 તમારે કરીને ચાલવાનું. જો +1 કરીને ચાલો એટલે તમારું પદ આવશે 15મું. કયું પદ આવશે 15મું. હવે 15મું પદ શોધવું હોય તો આપણે આ જ સૂત્ર લખવાનું a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો a 15 બરાબર a વત્તા 15 માઇનસ 1 d. a 15 બરાબર a પ્લસ 14 d. આ સૂત્ર બને. હવે a અને d તો આપણને ખબર જ છે. a ની કિંમત છે 10 અને d ની કિંમત છે -3. 10 વત્તા 14 અને -3. 10 14 તારી 42 તો -42 અને +10 એટલે -32. એ આપણું 15મું પદ હશે. છેલ્લેથી 11મું પદ. આ કયું પદ છે છેલ્લેથી 11મું પદ એ 15 એ આપણું છેલ્લેથી 11મું પદ હશે અને એ -32 આવશે. કેટલા આવશે -32. 9મો દાખલો 1000 રૂપિયાની રકમ 8% દરે સાદા વ્યાજ પર મૂકવામાં આવી છે. સાદા વ્યાજ પર મૂકવામાં આવી છે 1000 રૂપિયા. દર વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. દર વર્ષે કેટલું વ્યાજ મળશે તો 1000 ના 8%. તો 1000 ના 8% એટલે 1000 ગુણ્યા 8 છેદમાં 100 અને આ બે શૂન્ય કાઢી નાખો તો શું આવશે 80. કેટલા આવશે 80. તો દર વર્ષે 80 રૂપિયા મળશે વ્યાજ તરીકે. દર વર્ષે 1000 ના એક વર્ષે 80 રૂપિયા આપણને મળતા જશે. આ વ્યાજ સમાંતર શ્રેણી બનાવે છે તો હા પહેલા વર્ષે કેટલું મળશે 80. બીજા વર્ષે પાછું 80 મળશે. સાદું વ્યાજ કેમ કે સાદું વ્યાજ છે ચક્રવૃદ્ધિ વ્યાજ નથી બરાબર. એટલે બીજા વર્ષે પણ કેટલું વ્યાજ મળશે 80. ત્રીજા વર્ષે પણ 80. જો આપણે સરવાળો કરતા જઈએ
તો ટોટલ વ્યાજ આપણને કેટલું મળે? જેમ કે બીજા વર્ષનું ટોટલ વ્યાજ મળે, આ પહેલા વર્ષે મળે એ 80, બીજા વર્ષે મળે એ 160, ત્રીજા વર્ષે મળે કેટલા આવશે? 240. આ શ્રેણી બને, આ શ્રેણી બની, વ્યાજની શ્રેણી બની. તો હા, સાદું વ્યાજ છે એટલા માટે સમાંતર શ્રેણી બની. જો ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો સમાંતર શ્રેણી બનતી નથી, કારણ કે વ્યાજ દર વર્ષે બદલાતું હોય ને બંને વચ્ચેનો ડિફરન્સ પણ અલગ અલગ હોય, જ્યારે અહીંયા ડિફરન્સ એક સરખો જ રહેશે. હવે 30 વર્ષના અંતે, જેમ કે આ પહેલા વર્ષે આપણને 80 રૂપિયા મળ્યા, 2 વર્ષ સુધી રાખી મૂકીએ આપણે આ જ રકમ બેંકમાં તો 160 મળે, ત્રીજા વર્ષે 240 મળે. તો 30 વર્ષ સુધી આપણે રાખીએ તો કેટલા મળે? તો A બરાબર આવશે 80, D બરાબર પણ આવશે 80. અને આપણે શોધવાનું છે, આમાં n આપેલા છે 30, an શોધવાનું છે. an અને n માં ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે, ના હોવી જોઈએ. an એટલે આપણે પદ શોધવાનું છે અને n એટલે પદની સંખ્યા શોધવાની છે. એ કયા નંબરનું પદ છે તે. તો 30 નંબરનું પદ આપણે શોધવાનું છે, એટલે આપણે A30 શોધવાના છે. અહીંયા શું શોધવાનું છે? A30. તો an બરાબર A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. A30 બરાબર A, એની કિંમત કેટલી છે? 80 વત્તા n માઇનસ 1, 30 માઇનસ 1 અને સાથે ગુણાકાર ડી 80. 80 વત્તા 29 ગુણ્યા, હવે આનો ગુણાકાર તમે ઇઝીલી કરવો હોય તો આ રીતે કરી શકો, 8 તારી 24 બરાબર, એટલે 2400 અને માઇનસ 80 એકુ 80 બરાબર. કેમ કે 29 ગુણ્યા 80 કરો તો એ પણ ચાલે, એ પણ તમે 30 માઇનસ 1 એટલે 29 ગુણ્યા 80 કરો તો પણ જવાબ સરખો જ આવશે. અને 2400 ગુણ્યા 80 કરો તો તમારો જવાબ આવશે 2320. તો એ થોડું આસાનીથી આવી જશે આ જવાબ. તો આ રીતે પણ તમે કરી શકો. અને 2320 વત્તા 80 એટલે 2400 રૂપિયા 30 વર્ષના અંતે મળશે. બરાબર છે? ઓકે. ઉદાહરણ 10. ઉદાહરણ 10 માં ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 ગુલાબ છે. પ્રથમ હારમાં કેટલા ગુલાબ છે? 23. બીજી હારમાં 21, ત્રીજી હારમાં 19. આ શ્રેણી બને છે અને તેની છેલ્લેથી 5, છેલ્લી હારમાં 5 ગુલાબના છોડ છે. કેટલા ગુલાબના છોડ છે? 5. એટલે 5 છેલ્લી હારમાં 5 જ છોડ છે ગુલાબના. તો આ ક્યારામાં કેટલી હાર હશે? જેમ કે આ પહેલી હાર, આ બીજી હાર, આ ત્રીજી હાર. તો આને આપણે શું કહીએ? A બરાબર 23, D બરાબર શું આવશે? 21 માઇનસ 23. શું આવશે? D માઇનસ 2 બરાબર. દર ક્યારીમાં આપણે, દરેક ક્યારીની હારમાં આપણે 2 ફૂલો ઓછા કરતા જઈએ છીએ, 2 ફૂલોના છોડ ઓછા કરતા જઈએ છીએ અને છેલ્લે 5, છેલ્લી લાઈનમાં 5 જ હાર રહી જાય છે. તો આપણે એ શોધવાનું છે કે આ 5 જે રહી જાય છે, 5 ફૂલોની લાઈન રહી જાય છે, એ કઈ હાર છે. એટલે આપણે શોધવાનું છે અહીંયા an આપેલું છે, એ 5 છે, n આપણે શોધવાનું છે. શું શોધવાનું છે? n. ચાલો સૂત્ર મૂકીએ. an બરાબર A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an આપણને આપ્યું છે 5, a ની કિંમત 23, n આપણે શોધવાનું અને d ની કિંમત -2. 5 અને -23 આ બાજુ આવે, ડાબી બાજુ માઇનસ થઈ જાય અને n -1 અને ગુણાકારમાં સામાન્ય તફાવત 2. માઇનસ આપણે 5 કરીએ, શું જવાબ આવશે? 18. -18 બરાબર n -1 અને -2. આ -2 ગુણાકારમાં છે એટલે આપણે નેક્સ્ટ સ્ટેપમાં એને ભાગાકારમાં લઈ લઈએ. -2 બરાબર n -1. સોરી, 18 ભાગ્યા 2 કરીએ, શું જવાબ આવશે? 9 બરાબર n -1. 9 વત્તા 1 બરાબર n, એટલે n બરાબર આવશે 10. એટલે કે 10મી હારમાં 5 ગુલાબના છોડ હશે.
શું આવશે? 10મી હારમાં 5 ગુલાબના છોડ હશે. તો આ વિડીયોમાં આપણે એક ઉદાહરણ 1 થી લઈને ઉદાહરણ 10 ડિટેલમાં જોયા, બરાબર. અને તે પહેલા થોડું આપણે પ્રસ્તાવના પણ જોઈ. પ્રસ્તાવનામાં આપણે થોડો કન્સેપ્ટ જોયો, જે કન્સેપ્ટ માત્ર અહીંયા સમાંતર શ્રેણી છે કે નહીં તે માટેનો જ હતો, બરાબર. અને સમાંતર શ્રેણીનું કયું પદ અને પદની સંખ્યા એ આપણે જોયું. પરંતુ નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે સમાંતર શ્રેણીના પદોનો સરવાળો કેટલો થાય એ પણ જોઈશું. નેક્સ્ટ આવનારા વિડીયોમાં આપણે સ્વાધ્યાયના દાખલાઓ પણ જોઈશું અને બાકીના ઉદાહરણના દાખલાઓ પણ આપણે જોઈશું, બરાબર. તો ત્યાં સુધી આ વિડીયો જોતા રહો, ડિટેલમાં જો. ના સમજ પડે તો પાછો ફાસ્ટ ફોરવર્ડ કરીને બેકવર્ડ કરીને જો, બરાબર. અને આવનારા વિડીયોને પણ તમે જોતા રહો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયોમાં પાછા મળીશું. આભાર. થેન્ક યુ.